નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ વિશે આપણે વાત કરતા હતા. ગયા લેક્ચરની અંદર છેલ્લો જે આપણો ગયો લેક્ચર હતો કાલનો, એની અંદર આપણે જોયું હતું કે દ્રવ્યના જે કણો છે એ ચોક્કસ અમુક લાક્ષણિકતાઓ ધરાવે ને એ કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવે એના વિશે પણ આપણે વાત કરેલી હતી. કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે તો કે આપણે જોયું હતું 5 થી 6 લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા છોકરાઓ આપણે જોઈ હતી કે દ્રવ્યના કણો, સૌથી પહેલાં દ્રવ્ય છે સતત કણોનું બનેલું છે. હવે કણોનું બનેલું છે તો કણોની લાક્ષણિકતા કઈ હશે? પહેલી લાક્ષણિકતા, દ્રવ્યના કણો અતિશય સૂક્ષ્મ હોય છે, અત્યંત નાના હોય. દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય. દ્રવ્યના જે કણો છે સતત ગતિશીલ હોય, હંમેશા કેવા રહે? ગતિમાં સ્થિર રહેતા નથી. દ્રવ્યના કણો છે એ સતત ગતિશીલ હોય અને આ ગતિના લીધે તેઓ પોતાની ગતિજ ઉર્જા ધરાવે છે. ગતિજ ઉર્જા એટલે મેં કીધું હતું કે ભાઈ કોઈ પણ પદાર્થ છે પોતાની ગતિના લીધે જે ઉર્જા ધરાવે એને આપણે શું કહીએ છીએ? ગતિજ ઉર્જા. આગળ આપણે જોયું હતું કે ભાઈ જો દ્રવ્યનું તાપમાન વધારવામાં આવે તો એના કણોની જે ગતિ છે એમાં વધારો થાય છે. અને છેલ્લે આપણે જોયું હતું એક બીજો મુદ્દો કે કોઈ પણ દ્રવ્ય છે એનું પ્રસરણ, એકબીજામાં પ્રસરણ કઈ રીતે થાય, પ્રસરણની ઘટના વિશે પણ જોયું હતું. જ્યારે પદાર્થો છે એકબીજાની અંદર સમિશ્રિત થતા હોય, કણો એકબીજાની અંદર ભળતા હોય, આ ઘટનાને શું કહેવાય? પ્રસરણ કહેવાય. અને આ પ્રસરણ છે એ ઘનતા પર આધાર રાખે છે. ઘનતા પર કઈ રીતે આધાર રાખે તો એના બે એક્ઝામ્પલ જોયા હતા. એક બીકર હતું, બીકરની અંદર આપણે શાહીનું ટીપું મૂકીએ, બીજા બીકરની અંદર મૂકીએ મધનું ટીપું. તો શાહીના ટીપાનું પ્રસરણ સરળતાથી થાય, પાણીમાં સરળતાથી ભળી જાય, જ્યારે મધનું ટીપું સરળતાથી ભળી શકતું નથી. ચાલો, ક્લિયર? અહીંયા સુધી આપણે જોયું હતું 5 લાક્ષણિકતા મારા અંદાજ મુજબ. હજી આપણે 3 લાક્ષણિકતા એની જોવાની છે. મુખ્ય 1 લાક્ષણિકતા છે, બીજી 2 એક્સ્ટ્રા છે. ચાલો શરૂ કરીએ. સૌથી ઉપર લખી નાખું છું દ્રવ્યની લાક્ષણિકતાઓ. દ્રવ્યની લાક્ષણિકતા 5 આપણે જોવાઈ ગઈ હતી, 6ઠ્ઠી જોવાની છે. 6ઠ્ઠી લાક્ષણિકતા આપણી છે, હવે ધ્યાન રાખજો, હવે નવું આવે છે. લાક્ષણિકતા નંબર 6. શું છે 6ઠ્ઠી લાક્ષણિકતા? તો કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. શું છે 6ઠ્ઠી લાક્ષણિકતા? જુઓ છોકરાઓ, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. શું છે આનો મતલબ? જુઓ, આના માટે તમારી ટેક્સ્ટબુકની અંદર પ્રવૃત્તિ આપેલી છે 1.6. શું પ્રવૃત્તિ છે? જુઓ, એક આસામ ઓરિસ્સા બાજુ એક નૃત્ય થાય છે, એને કહેવાય ઈદુમિશ્મી નૃત્ય. આ ઈદુમિશ્મી નૃત્યની અંદર શું કરવામાં આવે? તમારે ટેક્સ્ટબુકની અંદર ફોટો આપેલો હશે એનો. બધા લોકો છે આમ એકબીજા સાથે જોડાઈ જાય, ગળે હાથ રાખીને, અને પછી આમ ગોળ ગોળ ચક્કર લગાવે. આમ જોયેલું છે ને, નવરાત્રિમાં બધા ગોટા વળી નાચતા હોય. તો બસ એવું જ ઈદુમિશ્મી નૃત્ય છે. ફોટો આપેલો છે, ફોટો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે. હવે આપણને શું કીધું છે પ્રવૃત્તિમાં આ વસ્તુ સમજવા માટે? એવું કીધું કે ભાઈ 3-4 ગ્રુપ બનાવી નાખો, છોકરાઓના 3-4 ગ્રુપ બનાવી નાખવાના. હવે એક ગ્રુપને શું કરવાનું? એકબીજાના ગળા ઉપર આમ હાથ રાખીને ઊભું રહી જવાનું. એક અહીંયા ઊભો રહી જાય, બીજો છે પાછો ગળા ઉપર હાથ રાખીને અહીંયા ઊભો રહી જાય, ત્રીજો અહીંયા આવે ગળા ઉપર હાથ રાખીને આમ ઊભો, બધા આમ ગળા હાથ રાખીને ઊભું રહી જવાનું. ચલો, એ રહી ગયા આમ 7 જણા. એ 7 જણા આમ ગળે એકબીજાના હાથ રાખીને આમ મજબૂતાઈથી પકડીને ઊભા રહી જાય છે. આ એક ગ્રુપ. બીજા ગ્રુપને શું કરવાનું? તો કે એને શું કરવાનું? હાથ પકડી લેવાના એકબીજાના, એ કાંડેથી એકબીજા જોરથી હાથ પકડી લેવાના. એક માણસનો હાથ અહીંયા બીજો પકડી લે, ત્રીજાનો પાછો અહીંયા હાથ પકડી લે, આખા આમ ચેઇન બનાવી દેવાની. એ પણ 7 જણા. પેલા લોકો છે શું બધા ગળા પકડીને ઊભા જ કે નહીં, બીજા શું પકડીને ઊભા? હાથ. ત્રીજો ગ્રુપ છે એને કહેવાનું કે ભાઈ તમારે ગળા પણ નથી પકડવાના, હાથ પણ નથી પકડવાના, તમારે ખાલી આંગળી સ્પર્શ રાખવાનો. એટલે એક માણસનો હાથ અહીંથી આવે આવી રીતે, અહીં મારો હાથ છે અહીંયા, તો આ મારે શું કરવાનું? પકડવાનું નહીં, ખાલી શું કરવાનું? આંગળીથી સ્પર્શ કરવાનો. એવી રીતે અહીંયા પાછા 2 હાથ હોય તો અહીંયા બેને શું કરશે? માત્ર આંગળીઓનો સ્પર્શ કરાવશે. ચાલો, 3 ગ્રુપ બની ગયા કે નહીં આપણી પાસે? પહેલું ગ્રુપ શું કરે છે? એકબીજાને ઓલા ગળેથી પકડી રહ્યા મજબૂતાઈથી. બીજાએ શું કર્યું? કાંટેથી હાથ પકડી રહ્યા. ત્રીજાએ શું કર્યું? માત્ર આંગળીઓ ઓળાડીને રાખી. ચલો, પૂરું. તો હવે આ 3 ગ્રુપ બની ગયા. આપણે શું કરવાનું? જુઓ, આપણે એ કરવાનું છે કે આપણે આ બધાને ધક્કા મારવાના. આપણે શું કરવાના? બધાને
ધક્કા મારવાના. એમાં તો આપણે એક્સપર્ટ છે ને ગુજરાતવાળા. આપણે જો જે માણસ એસટીમ દરરોજ જતો હોય એ માણસ તો એમાં શું હોય, એક્સપર્ટ હોય એકદમ. હા, તો ભાઈ એકબીજાને આપણે ધક્કા મારવાના. તો હવે ધ્યાન રાખજો, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે એટલે શું? તો કે ભાઈ જેટલા પણ દ્રવ્ય છે, પહેલાં સમજી લઈએ, જેટલા પણ દ્રવ્ય છે બરાબર, કોઈ પણ એ લોખંડ છે, કોઈ ઘન પદાર્થ છે, પાણી જેવો પ્રવાહી પદાર્થ છે, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન જેવો વાયુ પદાર્થ છે, કોઈ પણ જાતનો પદાર્થ હોય, એ પદાર્થના જે કણો છે એકબીજાને આકર્ષે છે. આ બોર્ડ છે તો આ બોર્ડ ઘણા બધા કણોનું બનેલું છે. તો આ બોર્ડના જે કણો છે એકબીજાને શું કરે, આકર્ષે છે. આ માર્કર છે ઘણા બધા કણોની બનેલી છે. તો માર્કરના અંદર જે કણો હશે એ શું કરે, એકબીજાને આકર્ષે. પાણી કે દૂધ છે બરાબર, તો ભલે એનો આકાર જળવાતો નથી, પણ પાણીના કે દૂધના જે કણો હશે એ શું કરે, એકબીજાને આકર્ષે છે. તો દ્રવ્યના જેટલા કોઈ પણ દ્રવ્ય છે એના જેમાં અંદર જેવા પણ કણો હોય એ બધા શું કરતા હોય, એકબીજાને પોતાની તરફ આકર્ષતા હોય. પરંતુ આ આકર્ષણ બળ જુદા જુદા હોય. હું પાછું પ્રવૃત્તિ ઉપર આવું છું, ધ્યાન રાખજો. હું જે બોલું છું ને અત્યારે આ બહુ અગત્યની, એકદમ અગત્યની વસ્તુ છે. આના ઉપર તો આપણે આખું અડધું ચેપ્ટર જોવાનું છે હમણાં થોડી વારમાં, આ એક લાક્ષણિકતા ઉપર. એટલે ધ્યાન રાખજો. હું શું કહું છું, કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ દ્રવ્ય હોય, એ લોખંડનો પાઇપ હોય, આપણું બોર્ડ હોય, માર્કર હોય, ટેબલ હોય, મોબાઈલ હોય, સ્ટેન્ડ હોય, પંખો હોય, ટ્યુબલાઇટ હોય, ઉપરના કોઈ લઘુગ્રહો હોય, મંગળ ગ્રહ હોય, ચંદ્ર ઉપગ્રહ હોય, સૂર્ય નામનો તારો હોય, કે ઓલા ગાંધીજીના ઓલા સ્વચ્છતા અભિયાનવાળા ચશ્મા હોય, કોઈ પણ વસ્તુ હોય દુનિયાની જે દ્રવ્ય છે એ દરેક દ્રવ્ય કણોનું બનેલું છે અને આ કણો એકબીજાને આકર્ષે છે. પરંતુ આ આકર્ષણ બળ કેવા હોય છે, જુદા જુદા હોય છે. સમજાણું કે નહીં? તો દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે અને દરેક દ્રવ્યના કણો વચ્ચેના આકર્ષણ બળ કેવા હોય, જુદા જુદા હોય છે. તો બસ હવે આ જ આકર્ષણ બળના તફાવત આપણે પ્રવૃત્તિ પરથી જોવાના. હવે ધ્યાન રાખો, ધક્કા મારવાને કીધું કે નહીં આપણને. હવે અમુક માણસો શું ઓલા ગળા પકડીને ઊભા કે નહીં એકબીજાને, એકદમ ટાઈટ ગળા પકડીને ઊભા, આપણે ધક્કો મારશું તો એ લોકો છૂટા પડી જશે? ના, બિલકુલ નહીં. આમ ધારો ગળા પકડીને 7 જણા ઊભા, ઇમેજિન કરીએ આપણે જોરથી હવે દોડીને જઈએ, ધક્કો મારીએ તો એ બધા આમ છૂટા થઈ જાય? ના, બિલકુલ નહીં. કારણ કે શું મજબૂતાઈથી પકડેલું કે નહીં. છેલ્લે કદાચ ધારો કે 2-4 પડી જશો તો આખા ચેન પડી જશે, સાથે સાથ ગોથા મારી જશે, પણ એકબીજાથી દૂર થશે, અલગ થશે નહીં, કારણ કે મજબૂતાઈથી પકડેલું છે. હવે નંબર 2ની વાત કરીએ. નંબર 2 શું કર્યું, હાથથી પકડી રાખ્યું કે નહીં, કાંડા પકડી રાખેલા છે. હવે એની ઉપર જ્યારે આપણે જોરથી ધક્કો મારીએ ને તો શું થાય, જોરથી ધક્કો મારીએ એટલે આમ સરળતાથી ધીમેકથી ધક્કો મારશું તૂટશે નહીં, પણ જોરથી ધક્કો મારશું તો હાથ શું થશે, છૂટી જશે ને. આ તો ઓલા ગળે પકડેલા છે એ તો દૂર, એ તો એકબીજાથી દૂર થશે જ નહીં, કારણ કે બહુ મજબૂતાઈ છે આકર્ષણ બળ. એ આપણે આકર્ષણ બળ ધારવાનું છે. જો હાથથી પકડેલું હોય તો એ આકર્ષણ બળ કેવું કહેવાય, થોડુંક ઓછું, આપણે સરળતાથી એને અલગ કરી શકીએ. પણ હવે જુઓ ત્રીજું ગ્રુપ, એ તો આંગળી પકડીને જ ઊભું કે નહીં આમ, બરાબર, ખાલી આવી રીતે આંગળીઓ જ રાખેલી છે, બીજું કંઈ છે જ નહીં. તો ખાલી આંગળીઓ આમ રાખેલી હોય તો શું કરવાનું, તમે ધક્કોય ના મારવો પડે, ખાલી આમ કરીને હાથ મારી દેવાનો. આમ હાથ મારી દઈએ એટલે શું થાય, 2 આંગળીઓ અલગ થઈ જાય. તો બસ આના પરથી આપણે 3 અવસ્થાઓ જોવાની છે. કઈ 3 અવસ્થાઓ જુઓ. ઘન પદાર્થો છે ને એમાં ઓલા ઈદુમિશ્મી નૃત્યમાં કેમ ઓલા ગળા પકડીને ઊભા હોય, અને એમાં એની અંદર એનું જે આકર્ષણ બળ છે, એનું જે જોડાણ છે કેવું છે, અત્યંત મજબૂત છે. એવી જ રીતે ઘન પદાર્થોમાં 2 કણો વચ્ચેનું જોડાણ કેવું હોય, અત્યંત મજબૂત હોય. જ્યારે ઓલા હાથ પકડીને ઊભા છે એમાં શું છે, હાથ પકડીને ઊભા એમાં આકર્ષણ બળ કેવું, ઓછું. તો એવી રીતે પ્રવાહીમાં આકર્ષણ બળ કેવું હોય, ઓછું. અને જે ઓલા આંગળીઓ અડાડીને ઊભા એની અંદર આકર્ષણ બળ કેવું છે, જોડાણ કેવું છે, અત્યંત નબળું. તો એવી જ રીતે વાયુ અવસ્થામાં જોડાણ અત્યંત નબળું જોવા મળે. ચલો, ખબર પડી એટલી, કમ્પ્લીટ એટલું. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. થોડીક બીજી મહત્ત્વની વસ્તુઓ આની અંદર લખી દઈએ. જો તમને લાક્ષણિકતા પૂછાય તો તમારે લાક્ષણિકતામાં એક જ લીટી લખવાની હોય. લાક્ષણિકતામાં આખી નોંધ નથી લખવાની, પણ આપણે તો બધું લખતા જઈએ છીએ એટલે આપણે વિસ્તૃત રીતે જ લખશું. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે, આની અંદર આપણે લખવાનું છે દરેક દ્રવ્યના કણો વચ્ચેના આકર્ષણ બળ જુદું જુદું હોય છે. દરેક દ્રવ્યના કણો વચ્ચેના આકર્ષણ બળ કેવો હોય, જુદું જુદું હોય. વચ્ચેનું આકર્ષણ બળ જુદું જુદું હોય છે. અને
આકર્ષણ બળના આધારે દ્રવ્યને 3 ભાગોમાં વહેંચાય છે। આકર્ષણ બળના આધારે દ્રવ્યને કેટલા ભાગમાં વહેંચવામાં આવે? 3 ભાગમાં। અને આ 3 ભાગ ક્યાં છે એ પણ જોઈ લઈએ। સૌથી પહેલો ભાગ છે ઘન, બીજો ભાગ છે પ્રવાહી, ત્રીજો ભાગ છે વાયુ। ઘન, પ્રવાહી અને વાયુ, આ 3 ભાગની અંદર આ બધા જ કણોને બધા જ દ્રવ્યને વહેંચવામાં આવે છે। ચલો ક્લિયર? આ હતી આપણી લાક્ષણિકતા નંબર 6। બીજી એક વાત છોકરાઓ, ખાલી જાણકારી માટે, આપણે ટેક્સ્ટબુક પ્રમાણે આપણે 3 જ અવસ્થા જોવાની છે, ઘન, પ્રવાહી અને વાયુ। હકીકતે આ 3 જ અવસ્થા નથી, આના સિવાય પણ અમુક અવસ્થાઓ છે। એક્ઝામ્પલ તરીકે ઘન, પ્રવાહી, વાયુ તો છે જ, વાયુ પછી ચોથા નંબરની અવસ્થા છે એ છે પ્લાઝમા। ચોથા નંબરની અવસ્થા કઈ છે? પ્લાઝમા। 5મા નંબરની અવસ્થા છે એને કહેવાય BEC, બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ। અને જે 6ઠ્ઠા નંબરની અવસ્થા છે એને, એ જે 6ઠ્ઠા નંબરની અવસ્થા ક્યાંય ટેક્સ્ટબુકમાં નહીં હોય, કારણ કે હમણાંનું જ સંશોધન છે 2021નું, 2021, હમણાં અમુક મહિના પહેલાં જ નવી અવસ્થાની શોધ કરવામાં આવી, 6ઠ્ઠા નંબરની અવસ્થા, અને એ 6ઠ્ઠા નંબરની અવસ્થા છે સ્વેર્લોન્સ। અને એ એકમાત્ર અવસ્થા છે, પહેલી વાર ન્યૂટનના ગતિના નિયમો એણે ખોટા પાડેલા છે, બરાબર? ન્યૂટનના ગતિના નિયમો અત્યાર સુધી સર્વત્ર વ્યાપ્ત હતા અને સર્વત્ર સાચા હતા। કોઈ પણ કન્ડિશન, કોઈ પણ સિચ્યુએશન માટે હંમેશા પોતે પ્રૂવ થતા હતા, પણ સ્વિર્લોન અવસ્થા છે એની અંદર ન્યૂટનની ગતિના અમુક નિયમો, અમુક જેની કન્ડિશન્સ છે એ ખોટી પડે છે। એ તો આપણે 9મું ચેપ્ટર આવશે ત્યારે હું વધારે કદાચ એના વિશે સમજાવીશ, ટાઈમને બધું હશે તો। પણ સ્વિર્લોન હજી ક્યાંય ટેક્સ્ટબુકમાં કે કોઈ બુકમાં આવતું નથી, નવી શોધ છે। ચલો, હવે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે। દરેક દ્રવ્યના કણો વચ્ચેનું આકર્ષણ બળ કેવું હોય? જુદું જુદું હોય। આકર્ષણ બળના આધારે દ્રવ્ય મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવે, ઘન, પ્રવાહી અને વાયુ। ચલો કમ્પ્લીટ, આ હતી અવસ્થા નંબર 6। 7મી અવસ્થા નંબર 7, દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે। આ જનરલ છે, આમાં કોઈ અલગ વસ્તુ નથી। દ્રવ્યના જેટલા પણ કણો હોય, દ્રવ્યની અંદર આવેલા બધા જ કણો શું કરાય? નિશ્ચિત દળ ધરાવે, પોતાનું એને ચોક્કસ કાંઈક શું હોય? દળ હોય। અને નંબર 8, બીજી એક વસ્તુ જોઈ લો, આ જે કણોનું દળ હશે એ દળ કિલોગ્રામમાં હશે? ના, બિલકુલ નહીં, કણો આપણે દેખાય પણ નહીં, અત્યંત ઓછું એનું દળ જોવા મળે। 8મી વસ્તુ, દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોવાથી દ્રવ્યના કણોની વચ્ચે અવકાશ રહેલો હોવાથી દ્રવ્યો એકબીજામાં સરળતાથી સંમિશ્રિત થાય છે। દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોવાથી દ્રવ્યો જે છે એ એકબીજામાં સરળતાથી આંતરમિશ્ર થાય છે। કોઈ પણ દ્રવ્ય છે એમાં બીજું દ્રવ્ય નાખો તો સરળતાથી શું થઈ જાય? ભળી જાય, સરળતાથી સંમિશ્રિત થાય। શા માટે સરળતાથી સંમિશ્રિત થાય? કારણ કે એની વચ્ચે શું આવેલો હોય? અવકાશ આવેલો હોય। ચલો ક્લિયર? તો બસ આ હતી આપણી દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ। ટોટલ 8 છે, 8 કમ્પ્લીટ કરી નાખવાની। ચલો કમ્પ્લીટ, તો 8 લાક્ષણિકતાઓ છે। ચાલો પહેલાં આ બધી લાક્ષણિકતાઓ લખી નાખો, પછી આગળના ટોપિકની અંદર જઈએ, અવસ્થાઓની અંદર લખી નાખો। ચાલો ચલો આગળ જઈએ। છોડો, હવે આગળ આપણે જોવાનું છે દ્રવ્યની અવસ્થાઓ। દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ અહીંયા પૂરી થઈ જાય। કણોની લાક્ષણિકતા પછી હવે શું જોવાનું છે? દ્રવ્યની અવસ્થાઓ। જે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ ગયા લેક્ચરમાં અને આજના લેક્ચરમાં લખાવેલી છે, એ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ ફેસબુકમાં લખી નાખવાની। દ્રવ્યની જે અવસ્થાઓ હવે અહીં આવે છે એ પણ લખવાની। હવે જે બધું આવે છે બધું લખવાનું છે, જ્યારે નહીં લખવાનું આવે ત્યારે હું કહીશ।
તો દ્રવ્યની અવસ્થાઓ, હવે સૌથી પહેલી વાત દ્રવ્યની અવસ્થાઓ છે ઉદ્ભવે કઈ રીતે, એટલે અહીંયા લખું છું ઉદ્ભવ. અલગ અલગ લાક્ષણિકતાઓ કઈ રીતે થાય? દ્રવ્ય બધા એક સમાન શા માટે નથી? બધા ઘન નથી, બધા પ્રવાહી નથી, બધા વાયુ નથી. અવસ્થા એટલે શું? 3 પ્રકારની અવસ્થા છે, ઘન, પ્રવાહી, વાયુ મુખ્ય, જે આપણે જોવાની છે. તો આ બધી લાક્ષણિકતાઓ ઉદ્ભવે કઈ રીતે? અમુક અવસ્થા છે ઘન સ્વરૂપે, અમુક અવસ્થા પ્રવાહી, અમુક દ્રવ્ય છે વાયુ સ્વરૂપે છે. શા માટે? તો જુઓ, જુદા જુદા દ્રવ્યોની લાક્ષણિકતાઓ તથા તેમના કણો વચ્ચે પ્રવર્તતા આંતર આણ્વીય આકર્ષણ બળ. ધ્યાન રાખજો, હા શબ્દ હમણાં હું સમજાવું છું. જુદા જુદા દ્રવ્યોની લાક્ષણિકતાઓ તથા તેમના કણો વચ્ચે પ્રવર્તતા આંતર આણ્વીય આકર્ષણ બળ ના તફાવતના લીધે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ ઉદ્ભવે છે. ચલો છોકરાઓ ધ્યાનથી જુઓ, આખે ઉદ્ભવ કઈ રીતે થાય, અલગ અલગ અવસ્થાઓ કઈ રીતે જોવા મળે દ્રવ્યની. તો જુદા જુદા દ્રવ્યોની લાક્ષણિકતાઓ, જો બધા દ્રવ્યોની લાક્ષણિકતાઓ કેવી હોય? જુદી જુદી હોય. આપણે એક વસ્તુ જોઈ હતી કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એના જે દ્રવ્યના કણો છે એ સતત ગતિશીલ હોય, પણ હવે ગતિશીલ પણ અલગ અલગ હોય. એ લાક્ષણિકતા છે ગતિશીલ હોવું એ. અમુકમાં ગતિ ઓછી હશે, અમુકમાં ગતિ વધારે હશે. તો જેની ગતિ ઓછી છે એ કોઈ એક અવસ્થા બની ગઈ, જેની વધારે છે એ પણ કોઈ અલગ અવસ્થા બની ગઈ. તો આ લાક્ષણિકતાઓ અલગ અલગ હોય. અને ઉપરાંત કણો વચ્ચે પ્રવર્તતા, જે દ્રવ્ય છે એના કણો વચ્ચે પ્રવર્તતા આંતર આણ્વીય આકર્ષણ બળ, આંતર આણ્વીય આકર્ષણ બળ, આંતર આણ્વીય આકર્ષણ બળ. આ શું છે આંતર આણ્વીય આકર્ષણ બળ? કોઈ પણ દ્રવ્ય છે એ ઘણા બધા કણોનું બનેલું છે કે નહીં? હજારો, લાખો, કરોડો કણોનું બનેલું છે. તો આ જે કણો વચ્ચે જે બળ લાગતું હોય ને, એક કણ છે બીજા કણ ઉપર બળ લગાવે, બીજો કણ ત્રીજા કણ પર બળ લગાવે, આ કણો વચ્ચે લાગતું બળ છે એને આપણે શું કહીએ છીએ? આંતર આણ્વીય આકર્ષણ બળ. હજી સમજો, આંતર એટલે શું? અંદરનું. લોખંડ છે, લોખંડની ખીલીને અહીંયા રાખો, દિવાલ સાથે ચોંટી જતું નથી, એટલે એનું જે બળ છે બહારની બાજુ લાગતું નથી, અંદર લાગે છે કણો વચ્ચે, એટલે આંતર આણ્વીય. એટલે આ જે કણો છે એ અણુ સ્વરૂપે રહેલા હોય. અણુ પરમાણુ વિશે આપણે વધારે વાત કેમિસ્ટ્રીના ચેપ્ટર નંબર 3-4માં કરશું, પણ આ કણો છે ક્યાં સ્વરૂપે હોય? અણુ સ્વરૂપે હોય. તો આંતર એટલે અંદરની બાજુ, આણ્વીય એટલે અણુઓ દ્વારા લાગતું આકર્ષણ બળ, એકબીજા પર લાગતું આકર્ષણ બળ. તો જુદા જુદા દ્રવ્યોની લાક્ષણિકતાઓ તથા તેમના કણો વચ્ચે પ્રવર્તતા આંતર આણ્વીય આકર્ષણ બળના તફાવતના લીધે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ ઉદ્ભવે છે. આને સિમ્પલ સમજવું હોય તો, જો કણો વચ્ચેનું આકર્ષણ બળ અત્યંત વધારે હોય તે કઈ અવસ્થા છે? ઘન અવસ્થા. જો એનું આકર્ષણ બળ એકદમ ઓછું હોય તો કઈ અવસ્થા છે? વાયુ અવસ્થા. એ બધા વિશે આપણે એક પછી એક જોશું. ચાલો, દ્રવ્યની અવસ્થાનો ઉદ્ભવ જોયો. હવે દ્રવ્યની અવસ્થાઓના પ્રકાર મુખ્ય 3 છે. આ તો આપણે લાક્ષણિકતામાં થોડુંક જોઈ ગયા હતા. પહેલો પ્રકાર કયો આવશે? ઘન. બીજો પ્રકાર કયો આવશે? પ્રવાહી. ત્રીજો પ્રકાર કયો આવશે? વાયુ. બરાબર, 3 મુખ્ય પ્રકાર છે, ઘન, પ્રવાહી અને વાયુ. હવે આના એક્ઝામ્પલ તો આપણને ખ્યાલ છે. ઘનમાં કોણ આવશે? તો કે ભાઈ બોર્ડ છે, ડસ્ટર છે, સ્ટેન્ડ છે, ચશ્મા છે, બેન્ચ છે, બાર દિવાલ છે, બ્લોક છે, આ બધું શું છે? આ ઘન પદાર્થો છે. પ્રવાહીમાં કોણ આવશે? તો કે ભાઈ પ્રવાહીની અંદર દૂધ, પેટ્રોલ, ડીઝલ, પાણી, કેરોસીન, નેફથા, બળતણ તેલ, ઊંજણ તેલ, તેલ, આ બધાનો સમાવેશ કેમાં થાય? પ્રવાહીમાં. વાયુમાં કોણ આવશે? વાયુ તો આ તો ચારે બાજુ છે જ. વાયુ તો ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, એટસેટ્રા, ઘણા બધા. તો આ મુખ્ય 3 અવસ્થા છે, ઘન, પ્રવાહી, વાયુ. હવે નીચે અહીંયા ડેશ કરી નાખજો, એટલે આ 3 આપણે ભણવાના છે. અને આપણે જે ભણવાના નથી છતાં પણ અવસ્થા સ્વરૂપે છે એવી કઈ કઈ અવસ્થા છે ખાલી જાણકારી માટે લખી લેજો. એક છે પ્લાઝમા,
પાંચમું છે BEC, આખું નામ છે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. ગુજરાતીમાં પણ નામ છે, આને ગુજરાતીમાં લખાય બોઝ આઇન્સ્ટાઇન સંઘટક. કન્ડેન્સેટને બદલે શું લખી શકાય? એક સંઘટક. અને છઠ્ઠી અવસ્થા છે નવી સ્વિર્લોન્સ. તો આ મુખ્ય અવસ્થાઓ છે. ચલો કમ્પ્લીટ. ઘન પ્રવાહી વાયુ, પ્લાઝ્મા, BEC અને સ્વિર્લોન્સ. આ નીચેની ત્રણ છે એનો અભ્યાસ આપણે અત્યારે નથી કરવાનો. આ બે વિષય આપણે ખાલી જાણવા જેવામાં આપેલું છે. આ ચેપ્ટર પૂરું થાય છે ને એ જગ્યાએ પ્લાઝ્મા અને BEC, સ્વિર્લોન્સ આપેલું નથી. ચલો ક્લિયર? એટલું આ દ્રવ્યની અવસ્થાઓ ખબર પડી ગઈ? લખી નાખો. ચલો પછી જઈએ આગળ જઈએ. બસ હવે ત્રણેય અવસ્થાઓ વિશે એક પછી એક જોવાનું છે. પહેલાં ઘન અવસ્થા વિશે, પછી પ્રવાહી અવસ્થા વિશે અને પછી વાયુ અવસ્થા વિશે. ચાલો જો સૌથી પહેલાં જોવાનું છે ઘન અવસ્થા. સોરી, ચાલો ઘન અવસ્થા વિશે શરૂઆત કરીએ. તો ઘન અવસ્થાની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, ઘન અવસ્થાના ગુણધર્મ ક્યાં ક્યાં છે, એના વિશે જ હવે આપણે વાત કરવાની છે. તો ચાલો ઘન અવસ્થા લખી નાખીએ ગુણધર્મો. ઘન અવસ્થાના ગુણધર્મો. ઘન અવસ્થાના ગુણધર્મો જોવાના છે. હવે મુખ્ય ગુણધર્મ ઘણા બધા છે, 6 થી 7. એક પછી એક ધીરે ધીરે સમજતા જઈએ અને જોતા જઈએ. ઘન અવસ્થાના ગુણધર્મો. કોઈ પણ પદાર્થ ઘન હોય ત્યારે એના ક્યાં ક્યાં ગુણધર્મ ધરાવે. સૌથી પહેલો ગુણધર્મ ઘન અવસ્થાનો તેઓ. તેઓ એટલે કોણ? ઘન પદાર્થ. તેઓ નિશ્ચિત સીમા, કદ અને આકાર ધરાવે છે. હવે જુઓ, પહેલો જ ગુણધર્મ છે ઘન અવસ્થાનો. તેઓ નિશ્ચિત સીમા ધરાવે, તેઓ નિશ્ચિત કદ ધરાવે, તેઓ નિશ્ચિત આકાર ધરાવે છે. એક્ઝામ્પલ તરીકે આ માર્કર છે. જો આ માર્કરની સીમા નિશ્ચિત છે કે નહીં? જો આ ગોળ, બરાબર, કોઈ દિવસ આ સીમાની બહાર આ માર્કરના અણુઓ જતા નથી. આ માર્કરમાંથી કોઈ દી કણ અહીંથી 3-4 આમ નીકળીને આમ દૂર ચાલા જતા નથી. નિશ્ચિત સીમા ધરાવે. નિશ્ચિત સીમા એટલે એક્ઝામ્પલ નંબર 2 સમજો. ધારો કે આપણે કોઈ 4 વ્હીલ આપણે કોઈ જોઈએ છીએ, કોઈ કાર પડેલી છે, તો એ કારની નિશ્ચિત સીમા છે કે નહીં? ફરતે બાજુ એ ચોક્કસ સીમા છે. એની બહાર કોઈ દિવસ કણો જશે નહીં. તો નિશ્ચિત સીમા ધરાવે. નિશ્ચિત કદ ધરાવે. કોઈ દી કદ બદલી જતું નથી. એક્ઝામ્પલ કોના જેવા આપણે લઈ શકીએ? ધારો કે આપણી પાસે એક LPG સિલિન્ડર. LPG સિલિન્ડર જોયું કે નહીં? આપણે ઘરે ઓલા ચૂલામાં આપણે લગાવીએ પછી એમાંથી આપણે ખોરાક રાંધવામાં લાલ બાટલા, બસ એ LPG, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. હવે આ LPGનું સિલિન્ડર છે. હવે LPGનું સિલિન્ડરમાં બધો જ LPG આખા ખાલી એક નાના એવા ઓલા આપણું જે ઓલો રેડ બોટલ આવે છે એની બાટલો આવે છે લાલ, એની અંદર જ બધો વાયુ ભરેલો હોય કે નહીં? LPG બરાબર, પ્રવાહી સ્વરૂપ હોય, પણ બધો એક નાના એવા લાલ બાટલાની અંદર બધો ભરેલો હોય LPG. પણ એ LPGને તમે ખુલ્લો રૂમમાં મૂકી દો શું થાય? એ LPG ઓલા જે આખો એની જે બોટલ છે, બાટલો છે લાલ, એમાંથી LPG નીકળશે ને આખા રૂમમાં ફેલાઈ જશે. તો જો આનું કદ નિશ્ચિત નથી. તમે બાટલામાં ભરો તો બાટલામાં સમાઈ જાય, રૂમમાં ભરો તો આખા રૂમમાં ફેલાઈ જાય. આ તો આપણે રૂમની વાત કરીએ. ધારો કે મોટા ગ્રાઉન્ડમાં છોડો તો આખા ગ્રાઉન્ડમાં LPG ફેલાઈ જાય. તો જો એનું કદ શું થાય છે? વધે છે. બાટલામાં ભરો તો ઘટે છે. આવું ઘનમાં જોવા મળશે નહીં. આવું ઘનમાં જોવા મળશે નહીં. ધારો કે આપણે LPGની જગ્યાએ કોલસો ભરી દઈએ એટલે લાલ બાટલામાં, અને કોલસો ભરી દઈએ અને પછી આપણે એ સિલિન્ડરને ખુલ્લું મૂકી દઈએ અને આમાં ઠલવીએ તો શું થાય? એટલે કોલસા એટલા ને એટલા જ રહીએ, કદ એનું બદલાય નહીં. નાનો એવો ઢગલો થઈ જાય. કોલસા કોઈ આખા ગ્રાઉન્ડમાં તરવા માંડતા નથી, ફેલાતા નથી, કારણ કે ઘન અવસ્થા છે. તો ઘન અવસ્થામાં સૌથી પહેલી વસ્તુ નિશ્ચિત સીમા ધરાવે, નિશ્ચિત કદ ધરાવે અને નિશ્ચિત આકાર ધરાવે છે. એનો આકાર ચોક્કસ હોય. માર્કરનો આકાર ચોક્કસ છે. હું ક્લાસમાં રાખું તો આવી માર્કર જ રહી. હું બહાર જઈને ઓફિસમાં છોડી આવું તો એ માર્કર જ રહે. અહીંથી હું જેના ગ્રાઉન્ડમાં છોડી આવું તો એ માર્કર જ રહે. રસ્તા ઉપર છોડી આવું તો રસ્તા ઉપર જવું તો આમ કામ અલગ ના થઈ જાય. કારણ કે શું છે? ઘન પદાર્થ છે. નિશ્ચિત સીમા ધરાવે, નિશ્ચિત કદ ધરાવે, નિશ્ચિત આકાર ધરાવે છે. ચલો આ હતી લાક્ષણિકતા નંબર 1 ઘન પદાર્થની. કેવું? નિશ્ચિત સીમા ધરાવે છે, નિશ્ચિત કદ ધરાવે છે, નિશ્ચિત આકાર ધરાવે છે. ચલો આ એટલું કમ્પ્લીટ.
આમાં કોઈને વાંધો નથી ને? હજી એક વસ્તુ એક્ઝામ્પલ આપી દઉં આકાર માટે. આકાર માટે જુઓ, દૂધ છે, દૂધ અથવા પાણી. દૂધ અથવા પાણીને તમે જગમાં ભરશો તો પાણીનો આકાર કેવો થઈ જાય? જગ જેવો. એને તમે ગ્લાસમાં ભરો તો આકાર કેવો થઈ જાય? ગ્લાસ જેવો. કીટલીમાં ભરો તો આકાર કેવો થઈ જાય? કીટલી જેવો. ડોલમાં ભરો તો આકાર કોના જેવો? ડોલ જેવો થઈ જાય. એનો આકાર કેવો રહે? બદલતો રહે. જે પાત્રમાં ભરો એ પાત્ર જેવો આકાર ધારણ કરી લે. પણ ઘનમાં એવું હોતું નથી. ઘનમાં એવું હોતું નથી, કારણ કે ઘન પદાર્થનો તમે ગમે એમાં ભરો. ધારો કે આપણી પાસે પથ્થરના ટુકડા છે, ઘણા બધા પથ્થરો છે. હવે પથ્થર તમે ગ્લાસમાં ભરી દો તો એમાં કંઈ પથ્થરનો આકાર ના બદલાય. પથ્થરો આમ બધા એકબીજા આમ સરખા ગોઠવાઈ જાય નહીં, એ પોતાનો નિશ્ચિત આકાર જાળવી રાખે છે. તો ઘન અવસ્થાના ગુણધર્મો તેઓ નિશ્ચિત સીમા ધરાવે, નિશ્ચિત કદ ધરાવે, નિશ્ચિત આકાર ધરાવે છે. આ તો આપણો ઘન અવસ્થાનો ગુણધર્મ નંબર 1. હવે બીજો ગુણધર્મ જોવાનો છે કે ભાઈ ઘન પદાર્થો છે તેઓ એટલે કોણ? ઘન પદાર્થો. તેઓ જો શું જોવાનું પર બાહ્ય દબાણની અસર થતી નથી. તેઓ પર એટલે કે ઘન અવસ્થાના પદાર્થો પર બાહ્ય દબાણની અસર થતી નથી, એટલે કે તેઓ સંકોચન પામતા નથી. તેઓ પર બાહ્ય દબાણની અસર થતી નથી એટલે કે તેઓ સંકોચન પામતા નથી. આને છોકરાઓ એક અલગ રીતે લખી શકાય. આને આપણે કઈ રીતે લખી શકીએ? તો કે આને આપણે એમ લખી શકીએ, તેઓ સંકોચન પામતા નથી એટલે કે તેઓ અદબનીય હોય છે. અને આવું લખીને નીચે અંડરલાઈન કરી દેજો. આ મુખ્ય લાક્ષણિકતા છે. શું છે જુઓ બીજું, તેઓ પર બાહ્ય દબાણની અસર થતી નથી એટલે કે આ માર્કર છે, આ માર્કર ઉપર હું દબાણ લગાવી રાખું, આમાં કાંઈ અસર થાય નહીં. તેઓ સંકોચન પામતા નથી. માર્કર સંકોચન ના પામે. સંકોચન ના પામે એટલે શું? તો કે જુઓ, આ માર્કર છે અને હું કોઈ પાત્રમાં કોઈ એક વાસણમાં રાખી દઉં અને આની ઉપર હું આમ વધારે વજન દેતો જાઉં તો માર્કર નાની ના થઈ જાય. આ શું થયું? એનું સંકોચન થયું. સંકોચન એટલે નાનું થવું, શિથિલન એટલે મોટું થવું. તો આ માર્કર છે સંકોચન પામતી નથી. બરાબર? તો માર્કર છે સંકોચન પામતી નથી અને તેઓ અદબનીય હોય છે એટલે કે આને આપણે દબાવી શકતા નથી. કોઈ પણ ઘન પદાર્થ, લોખંડનો પાઇપ લઈને આપણે જોરથી મહેનત કરીએ તો લોખંડનો પાઇપ દબાઈ જાય નહીં. તેઓ અદબનીય હોય છે. હવે જો કે આપણે અતિશય વધારે દબાણ લગાવીએ તો એમાં ફેરફાર થાય. શું ફેરફાર થાય આપણે હમણાં જોશું. બરાબર? ચાલો, તો તેઓ પર બાહ્ય દબાણની અસર થતી નથી, તેઓ સંકોચન પામતા નથી, તેઓ અદબનીય હોય છે. આના ઉપર બળ લગાવો તો કાંઈ અસર ના થાય. ઘણા મહાનુભાવોને એવો વિચાર આવતો હશે, મને વિશ્વાસ છે કે સાહેબ આપણે ફેક્ટરીમાં લઈ જઈએ અને લોખંડ ઉપર આપણે જોરથી પેલા હથોડા લગાવીએ તો ફેરફાર થાય કે નહીં? હા, બિલકુલ થાય. પણ એ શું છે? એ આગળની લાક્ષણિકતામાં આવશે. અત્યારે ફેક્ટરીમાં જતા નહીં, એટલે આપણે હાથ જ રાખો. તો તેઓ પર બાહ્ય દબાણ લગાવીએ આપણે તો એની ઉપર કોઈ જ જાતની અસર થતી નથી. તેઓ સંકોચન પામતા નથી એટલે કે નાના થઈ જતા નથી. કોના જેવું છે? તો કે આપણે સિલિન્ડરની અંદર ઓક્સિજનના સિલિન્ડરનું બહુ અત્યારે ચાલે છે ને, કે એલપીજી હોય કે બીજું કોઈ પણ, એને આપણે સિલિન્ડરમાં ભરીએ. ધોરણ 8ના ચેપ્ટર નંબર 6 દહન અને જ્યોત, એની અંદર આપણે આવતું હતું કે CO2 છે એને સિલિન્ડરની અંદર અત્યંત વધારે દબાણથી ભરવામાં આવે. યાદ છે? તો એમાં શું કરવા? દબાણ આપતા જાય એટલે CO2 છે સંકોચન પામતો જાય. CO2 છે એ શું પામે? સંકોચન. એટલે આપણે વધારે CO2 ભરી શકીએ. ઘન પદાર્થમાં આવું થશે નહીં. તો તેઓ ઉપર દબાણની અસર થતી નથી, સંકોચન પામતા નથી. કેવા હોય? અદબનીય હોય છે. તો હવે ધ્યાન રાખો. હવે તમારો જે પ્રશ્ન હતો એ આવે છે કે ભાઈ અત્યંત વધારે દબાણ લગાવીએ તો થાય શું? જુઓ, ઘન પદાર્થ પર અત્યંત વધારે બળ લગાવતા તેઓ તૂટી જાય છે. ઘન પદાર્થ પર અત્યંત વધારે બળ લગાવતા શું થઈ જાય? તેઓ તૂટી જાય છે. પરંતુ જો ઘન પદાર્થ ઉપર અતિશય બળ લગાવો, હવે ધારો કે આ માર્કર છે, આ માર્કર ઉપર હું અતિશય વધારે બળ લગાવું છું તો શું થશે? આ માર્કર આખી તૂટી જશે. પરંતુ
તેના આકારમાં કોઈ ફેરફાર થતો નથી. ઘન પદાર્થ પર અત્યંત વધારે બળ લગાવતા તેઓ તૂટી જાય છે, પરંતુ તેમના આકારમાં કોઈ ફેરફાર થતો નથી. કેના જેવું છે કે આનું આમ અત્યંત વધારે દબાવતા જઈએ તો શું થાય? તો કે આ માર્કર તૂટી જાય, પણ એના આકારમાં ફેરફાર થાય નહીં. હું એમ ધારું ચાલો આ માર્કર તો આગળ બહુ લાંબી છે, આમ નથી મેળવતો, અહીં ત્યાં વચ્ચે આમ બળ લગાવવાનું ચાલુ કરું તો શું થાય? માર્કર તૂટી જાય, પણ આમ વળી જશે નહીં, વળે, આકાર બદલશે નહીં. તો તેના આકારમાં કોઈ ફેરફાર થતો નથી, માટે તેઓ દ્રઢ હોય છે એવું કહી શકાય. શું કહી શકાય? તેઓ દ્રઢ હોય છે. દ્રઢ હોવું એટલે શું? તો કે એના ઉપર તમે ગમે એટલું બાહ્ય બળ લગાવો તૂટી જાય, પણ આકારમાં ફેરફાર થાય નહીં. એને શું કહેવાય? દ્રઢ હોવું. તો કે તેઓ કેવા હોય? દ્રઢ હોય છે. જોવા મળે ને આવા અમુક લાક્ષણિકતાઓ ઘણીવાર માણસોમાં પણ જોવા મળે. માણસોમાં પણ આ ઉપલબ્ધ છે, બરોબર? ચલો, એ આખા તૂટી જાય પણ પોતાનો સ્વભાવ બદલે નહીં, બિલકુલ નહીં, કોઈ દિવસ નહીં. ચાલો જુઓ, કીધું એટલે નદી ચાલી જતી હોય ને, હમણાં વાવાઝોડું આવ્યું હતું, આપણે અતિશય વધારે પવન આવ્યો હતો કે નહીં, 180 km/h. તો એમાં શું થાય? અત્યંત વધારે પવન, અત્યંત વધારે પાણી હોય કે નહીં, તો ત્યારે નદીમાં પૂર આવી જાય. પવન અત્યંત વધારે હોય ત્યારે નદીના કિનારે છે ને નાનું ઘાસ હોય, જોયું કે નહીં? તો નાનું ઘાસ હોય એટલે જ્યારે અત્યંત પવન વધી જાય ને, અત્યંત પાણીનો પ્રવાહ વધી જાય, ત્યારે નાનું ઘાસ છે ને આમ નીચે નમી જાય. શું કરે? નીચે નમી જાય. એટલે પૂર ગમે એટલું આવી જાય, ગમે એટલો પવન આવી જાય, એને કોઈ ફેર પડે નહીં, નમી જાય છે. એટલે પછી જ્યારે પવન શાંત થઈ જાય, નદીનું પૂર છે પાછું નોર્મલ થઈ જાય, ત્યારે પાછું ઘાસ શું થઈ જાય? ઊભું થઈ જાય. પણ ઓલા નદીને કિનારે ઓલા બધા ઊભા હોય ને, ઓલા મોટા મોટા વડલા ને લીમડા ને પીપળા ને આખા મોટા વૃક્ષો, એને શું હોય? આપણે થોડું કાંઈ થાય. એટલે અત્યંત વધારે પવન આવે ને, જ્યારે અત્યંત વધારે પૂર આવે ત્યારે મૂળિયા હોતા ઉખડી જાય. એટલે શું કરવાનું? નમતું રહેવાનું. ચલો, ઘન પદાર્થ પર અત્યંત વધારે, ઘન પદાર્થ જેવું નહીં થવાનું. ઘન પદાર્થ પર અત્યંત વધારે બળ લગાવતા તેઓ તૂટી જાય છે, પરંતુ તેના આકારમાં કોઈ ફેરફાર થતો, આમ તેઓ કેવા હોય? દ્રઢ હોય છે. આગળ જુઓ, નંબર 4. ઘન પદાર્થો તરલ હોતા નથી. ઘન પદાર્થો છે એ તરલ હોતા નથી. તરલ હોવું એટલે શું એ હમણાં થોડી વારમાં કહું છું. ઘન પદાર્થો તરલ હોતા નથી, તેમનું વહન થતું નથી. તેમનું વહન થતું નથી. આથી કહી શકાય કે તેમનો પ્રસરણ દર નહિવત હોય છે. તેમનો પ્રસરણ દર કેવો હોય છોકરાઓ? નહિવત હોય છે. હવે સમજો આખું. જો ઘન પદાર્થો તરલ, તરલ કોને કહેવાય? જે પદાર્થ વહી શકે, જે પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, એને કેવો કહેવાય? તરલ પદાર્થ તરીકે ઓળખવામાં આવે. હું પાણીને અહીંયા ઢોળું તો પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે, તો પાણી કેવું કહેવાય? તરલ પદાર્થ કહેવાય. હું અહીંયાથી ધારો કે આપણે એલપીજીનું સિલિન્ડર છે, એને આપણે ઉપરથી આખો ઓલો જે ઉપરનો સ્ટોપકોક છે કાઢી નાખીએ તો શું થાય? એલપીજી ચારે બાજુ ફેલાવા લાગે કે નહીં? તો આ શું કહેવાય? વહન પામે કહેવાય. અગરબત્તીને સળગાવીએ, ધુમાડો ચારે બાજુ ફેલાય કે નહીં? આ શું કહેવાય? વહન કહેવાય. તો જે પદાર્થ વહન પામી શકે ને એને તરલ પદાર્થ કહેવાય. તરલ પદાર્થ બે હોય, પ્રવાહી પણ તરલ પદાર્થ છે, વાયુ પણ તરલ પદાર્થ છે, બરાબર? પરંતુ ઘન પદાર્થો તરલ હોતા નથી. એટલે કે ધારો કે મારા હાથમાં એક બોક્સ છે, બોક્સની અંદર ખીલીઓ ભરેલી છે, હું આમ નીચે નાખું તો ખીલીઓ આમ વહેવા લાગે, ખીલીઓ આમ દૂર દૂર ભાગવા લાગે? ના, બિલકુલ નહીં. ખીલી એની એ જગ્યાએ જાળવી રાખશે, કારણ કે ઘન પદાર્થ છે. તો ઘન પદાર્થો તરલ હોતા નથી, તેમનું વહન થતું નથી. અને આના પરથી કહી શકાય કે તેમનો પ્રસરણ દર એટલે કે આગળ વધવાનો દર કેવો છે? નહિવત હોય, એટલે કે હોતો નથી. પ્રસરણ દર નહિવત. ચલો કમ્પ્લીટ. આ હતી આપણે મુખ્ય 4 લાક્ષણિકતાઓ. હજી આપણી લાક્ષણિકતાઓ 2 બાકી છે, પણ એ લાક્ષણિકતાઓમાં 4 જેટલી વાર લાગશે, એટલે એને આપણે આવતા લેક્ચરમાં જોશું. આજના લેક્ચરમાં 4 લાક્ષણિકતા ફરી એકવાર જોઈ લો. સૌથી પહેલું, તેઓ નિશ્ચિત સીમા, કદ અને આકાર ધરાવે. સીમા નિશ્ચિત હોય, કદ નિશ્ચિત, આકાર નિશ્ચિત ચોક્કસ હોય. તેઓ પર બાહ્ય દબાણની અસર થતી
નથી, એટલે કે તેઓ સંકોચન પામતા નથી, એટલે કે તેઓ અદબનીય હોય, બરાબર. એને આપણે દબાણ આપીને સંકોચન પમાડી શકતા નથી. ઘન પદાર્થ પર અત્યંત વધારે બળ લગાવવામાં આવે તો તેઓ તૂટી જાય. એની ઉપર વધારે બળ લગાવશું તે તૂટી જશે, પણ પોતાના આકારમાં ફેરફાર કરશે નહીં. એટલા માટે આપણે શું કહી શકીએ કે તેઓ દ્રઢ હોય છે. અને છેલ્લું ચોથી લાક્ષણિકતા, ઘન પદાર્થો તરલ હોતા નથી, તેમનું વહન પણ થતું નથી, અને એટલા માટે તેમનો પ્રસરણ દર કેવો હોય છે? નહિવત હોય છે એમ કહી શકાય, બરાબર. તો આ 4 લાક્ષણિકતાઓ હજી આગળ બાકી છે. આપણે હજી આના સિવાયની બીજી 2 લાક્ષણિકતાઓ આવશે ને હજી આને આપણે આકૃતિ દોરીને પણ સમજવાનું છે. એટલે આજના લેક્ચરમાં 4 લાક્ષણિકતાઓ સુધી રાખો. અહીં સુધી ફેરબુકમાં આજના લેક્ચરમાં જેટલું લખાયું બધું લખવાનું છે. આમાં કોઈ એક્સેપ્શન આપણે વચ્ચે કાઢતા જ નથી. ચાલો કમ્પ્લીટ. આગળ લેક્ચરમાં મળીએ.